મોટી પાયસમ કેવાય કે હા મોટી પાછી એમ કહેવાય આહાડી પાછી કુકર હારા કરાવે બધા કોકર હારા કરાવે હા સીટીઓ કોક નાખે ને કોક સુનિતા બેન કે તારા ફરાળ ના કરવા ભાઈ હું તે હીરા ગામમાં ગયેલો તો મને ભૂખ લાગી ગઈ તો શાક ને એવું કાંઈ ખાતા હતા પણ આવું છે ને ભાઈ કાંઈ વખત ખાવા મળે. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય મા મંગલ ને જય બાપા સીતારામ. તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને ભાઈ મસ્ત મજાના બ્લોગને કરી નાખ્યો સ્ટાર્ટ ને મારા બા છે ને ભાઈ હવારમાં છે ને આપણે તો ઊભા છે તો મારા બાઈ છે ભાઈ પથારી હકલવાનું કામ ચાલુ કરી નાખ્યું છે મારા બાઈએ. કા બા તપ્પા નો દેવાય હવે, કાં વરસાદ આવે એમાં તો કઈ હકેલા નહીં બપોરે ઊભો છો. હા કેમ કે આજ છે ને ભાઈ રજા છે આપણે કારખાને, કેમ કે આજ છે ને ભાઈ મોટી પાયસમ છે એટલે અમારે શર્માઈ દાદાની છે ને ડેરી છે ને ના છે ને ભાઈ હવન હોય ને અત્યારે છે ને ભાઈ આ તો બકાલો સુધી ઉગો મળ્યો પણ છે ને વરસાદ આવતો છે નહીં ને આજ છે ને પાયસમ છે એટલે આજ નક્કી ન કહેવાય, આજ લગભગ આવો તો આવી દે વરસાદ. કા બા આવશે આ કઈ પાયસમ કહેવાય? મોટી પાસે એમ ક્યાં હાડી. આહાડી પાયસમ. હા પછી છે ને સુનીતા બેન ને બેઠા છે રજા હે આજ પાસે એમ. રજા હે એ વાત હશે તો જવાની છે ને બધો જવાનું જ હોય ને, પગે લાગવા જવું પડે. પગે લાગવા જવું પડે. હાથ છોડીને ન જવાનું હોય. નો જવાનું હોય ને શરમાય દદાઈ ન જવાનું. શરમાઈ દાદા નો હોય છોકરાઓને ને જવાનડાને આદમીને. ઠેક એવું છે એમ ને? હા તો એવું કે છે ભાઈ શરમાઈ દાદા મંદિર હોય કે ના છોડીને છે ને ભાઈ અત્યારે ન જવાય ને પ્રસાદી ન ખવાય એમ કે, પણ એ તો આપણને ખબર ન હોય હું લેવો હોય એ બધું. પણ બાકી તો આપણે તો છે ને ભાઈ ચા પીવાનો બાકી છે. આગળ ચા બનાવવા અમારે સુનિતા બેને સ્પેશિયલ આપણા માટે, પણ છે ને ફાટી ગયું દૂધ એટલે છે ને પાછો મારો ઉપર ગયા છે દૂધનો પાઉચ લેવા મસ્ત મજાનો ચા બને એટલે નાસ્તો કરી લઈ નહીં કરતો. દૂધ આવી ગયું હા તો બનાવવાલો ચા બનાવી. ચા બનાવી નાખે હવે. અત્યારે છે ને ભાઈ આપણે મસ્ત મજાનો નાસ્તો બાસ્તો કરી લીધો છે. એમાં રાહુલભાઈ છે ને ભાઈ હું તારથી થઈને આવી ગયું. ક્યાં જવું છે? દાદા ને દેરિયા જવું દર્શન કરવા. જવું છે એમને તો દાદા બેઠા છે. કા દાદા બેઠા ધોની ભાઈ હવન છે આજ? હા વન છે આજ. મોટી પાયસમ કેવાય કે હા મોટી પાછી એમ કહેવાય આહાડી પાછી એમ કહેવાય. તો ભાઈ છે ને આ મોટી પાયસમ છે ને આપણે જવું છે ભાઈ દર્શન કરવા. તો પહેલું તો છે ને મસ્ત મજા નહીં થઈને ફ્રેશ થઈ જાય ત્યાં લગન રાહુલભાઈ છે ને વાટે બેઠા છે તો હાલો હું છે ને નાઈ નાખું ત્યાં. અત્યારે છે ને ભાઈ મસ્ત મજા નાઈ ધોઈને છે ને ફ્રેશ થઈ ગયા છીએ ને અત્યારે મારો પણ અંદર છે ને ભાઈ બેઠા છે સંધુભાઈ. કા સંધુભાઈ સારું છે ને? સારું હો ભાઈ મારું પા કા પા હો ભાઈ બેઠા છો ને ભાઈ. શું કરે છે તો આપડા હંધે એ ભાઈ કુકર હારા કરાવે બધા કોકર હારા કરાવે હા સીટીઓ કોક નાખે ને કોક દાંડલા બદલાવે એમ? બદલાવે એવું બદલાવે. આ કોકરની છે ને ભાઈ સીટીઓ વી છે. સીટી એકવાર સલો થઈ જાય ને પછી છે ને ઊભી નથી રહેતી એવું છે. અમારે કોકર છે કે એમાં છે ને વાયગાત કરે બન જ ના થતી એટલે છે ને સારું કરે છે હવે જે થાય સારું કરાવે છે. આપણે જોઈએ ભાઈ પછી આગળ મારા બાઈ પાસે છે ને એનું સલું કરીને જોયું કુકર સલો આમ ગેસ ઉપર મેં કઈ છે ને સલું થઈ ગઈ પણ છે ને પાછી બે હતી ને સીટી એટલે એ તો થવું જોઈએ ને ભાઈ. તો હવે છે ને હેરકું કરાવે છે અહીંયા. અત્યારે છે ને ભાઈ આપણે પહેલાં હવાનું જમી લેવું છે પછી છે ને ભાઈ આપણે દર્શન કરવા જવાનું છે સમય દાદાના. તો થોડુંક જમી લઈએ પછી પાછા ઘરે ક્યારે આવીએ એનું નક્કી ન હોય એટલે સવારમાં ભૂખે લાગી ગઈ છે. અત્યારે કેટલા વાગી ગયા કહું? 10 વાગી ગયા છે 10 ભાઈ. તો છે ને હાલો જમી લઈએ હવાનું. અત્યારે છે ને ભાઈ આપણે આ બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. આજ છે ને ભાઈ પાછો બીજો દિવસ થઈ જશે કેમ કે 2 દિનનો ભેગો બ્લોગ આવવાનો છે આજ. ને અત્યારે છે ને ભાઈ આપણે હીરા ગામ ગયેલા હતા ને હીરા ખાઈને વ્યાવા છીએ. બપોર થઈ ગયા છે અત્યારે ને બપોર કરવા છે ને ભાઈ બેહી તો ગયા છીએ પણ આજમાં છે ને ભાઈ છે રવિવાર છે કે તો અમારે સુનિતા બેન રવિવાર રજા છે તો બેન ફરાળ કરે છે. તો આપણે તો આ જમવાનું તો છે પણ આપણે છે ને ફરાળ કરવાનું છે ને આ છે ને બીજો દિવસ છે એટલે 2 દિનનો ભેગો વ્લોગ છે એટલે તમને આગળ કીધું એટલે તમને જોવામાં તકલીફ ન પડે. તમે એને કોમેન્ટ કરો પાછા કે હંધી ભેગું એમ કહો પણ શું કરો? લણ ખોલીએ ભાઈ. લણ ફોલો મીડ્યા તો લે ચટણી નહીં બનાવવી પડે ચટણી બનાવી તો તો મારા બા છે ને ભાઈ લણ ફોલે છે. કા બા હા નેવરા બેઠા તો અમુક ફોલાવા લાગો થોડીક તો ફોલાઈ રહી ને. કઈ કામ એમ હાલો તો બપોરે ના કરવાના? ખાઈ લીધું અમે. તમે હંધી ખાઈ લીધું? હા હવે જ બાકી છે તો જો લણ ફોલે છે ને આપણી છે ને ભાઈ ફરાળ કરી લેવો છે આયર સુનિતા બેન આયર કેમ કે બેન રવિવાર રહે છે એટલે ફરાળ તો પછી કરવો તો પડશે જ તે. તો અમારી બેન છે ને ભાઈ ફરાળ કરવા બેસી જશે એમ કરતો. રવિવાર રહી તો ભૂખ લાગી જાય ફરવા તો કરવો પડે ને. એવું હે? તો ભૂખ તો મને લાગી ગઈ. તે શાક રોટલો બનાવેલું છે ખાઈ લો. આવું હોય પીડું અહીંયા શાક રોટલો કોને ભાવ માઇન્ડ વિહેકલ છે બાકી કેળા છે
એવડો છે, બટેટા છે. બટેટા જે છે ને ઓલા આમાં કેટલા બધા છે બાફલા એટલે વઘારેલા. હું તો જરીક આવું જ ખાઈ, તમે ખાઈ દા બીજું. હા, તમારે ન ફરાર કરવાનું, અમારે ફરાળ કરવો જ પડે ને. કાંઈ ન કરવા દેવાનું. એવું થોડું હોય હંધી ખાઈ દે ને કઈ હાલો તો અમારે ના કરવું હાલો ફરાળ. હે બાની ખાઈ દા તાર ને ખાવું. તો છે ને અમારે સુનિતાબેન કે તારા ફરાળ ના કરવા. ભાઈ હું તે હીરા ગામમાં ગયેલો તો મને ભૂખ લાગી ગઈ તો શાક ને એવું કાંઈ ખાતા હતા પણ આવું છે ને ભાઈ ક્યારેક જ ખાવા મળે. આવી તો બધે ફરાર કરવા હા બટાટા બધા અમને ખાવા ના પડે તો આવડે બધાને કેમ ખાવા દીધું એવડા કાંઈ થોડા કોઈ આવે. નહીં આવે. ના એ તો કહેવાનું હોય. આવી જાય તો ન આવે એટલે આવે તો બટાટા વઘાર નાખ્યું. વાહ વાહ તો છે ને અત્યારે સુનિતાબેન હવે ફરાળ કરવા બેસી જશે. આપણે ફરાળ કરી લેવો છે યાર તો થોડુંક જમી લઈ તો હાલો બધે બપોરા કરવા તો બપોરા કરી લઉં હાલો. અત્યારે છે ને ભાઈ આપણે આવીએ છીએ આપણા ગામમાં શરમાઈ દાદાનું મંદિર છે દર્શન કરવા માટે ને મસ્ત મજાનું છે ને ભાઈ જો આવી રીતે મંદિર છે અહીં કરેલું અહીં હવન ચાલુ છે અને વડીલો બેઠા છે તો આપણે દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લેતા ભાઈ મસ્ત મજાના. મસ્ત મજાનું છે ને ભાઈ શર્માઈ દાદાના દર્શન કરી લીધા છે ને શર્માઈ દાદા મંદિર છે આપણે ધાબે આવેલું છે ને આપણે દર્શન કરી લીધા છે. અમારા ભરદેવ છે ને ભાઈ સવાર દિન અહીંયા આવી ગયેલા છે કેમ કે સેવામાં રાહુલભાઈ. હા તો દર્શન કરી લીધા ને. હા તો હવે છે ને ભાઈ આપણે તો દર્શન કરી લીધા છે શર્માઈ દાદા. અત્યારે છે ને ભાઈ આ વાગી ગયા છે 4 ને આપણે છે ને ભાઈ આવ્યા છીએ આપણા ગામના છે ને શોખમાં જેમ કે આપણે બકાલા માર્કેટ ભરાઈ ના આમ તો કેટલા ઘણા દિવસોથી આપણે શોખમાં આવ્યા નથી. આજ પાસે છે ને એમાં રાહુલભાઈ હતા અરે રાહુલભાઈ કઈક જઈ શોખ બાજુ કેમ કે પાણીપુરીની ટેસ્ટ લઈ કા પાણીપુરી ખાવા. હા બાકી છે ને આ છે ને અમારા ગામનું છે ને ભાઈ બકાલા માર્કેટ છે ને વાડીકો તો યા તો છે ને ગમે કે ગામનો ફંક્શન હોય ને તો છે ને અમારે અહીંયા હોય તો અત્યારે છે મસ્ત મજા છે પાણીપુરી આવી જશે ને સલાડ આવી જશે પાણી આવી જશે કઈ નાખવી ને કાંઈ જ નાખો ગા. હા તો છે ને ભાઈ મસ્ત મજાની પાણીપુરી આવી છે ને હાલો તો હું છે ને ભાઈ પાણીપુરી ખાઈ નાખું ને કોણ છે ને ભાઈ પાણીપુરી ખાતો હોય ને ગામમાં પછી પાણીપુરી ખાવા આવતું હોય એ કોમેન્ટ કરજો. તો હું તો છે ને ભાઈ કેટલા દિવસ પછી આવ્યો છું તો ખાઈ નાખીએ ભાઈ. અત્યારે છે ને ભાઈ આપણે આવી જઈએ છીએ ઘેર છે ને ભાઈ શોખમાં ગયેલા હતા પાણીપુરી ખાઈને આવ્યા છીએ ને પાણીપુરી છે ને ભાઈ ખાઈ તો નાખી પણ છે ને થોડું ઘણું કંઈક બકાલ લાવવાનું તો બકાલ લેતા આવ્યા છીએ ને બકાલામાં તો અત્યારે છે ને ભાઈ કારેલાનું શાક છે ભાઈ કારેલા છે બાકી આમાં છે ને ગાંઠિયા લાવ્યો કેમ કે કારેલામાં છે ને ભરીને બનાવીને ગાંઠિયા તો મજા આવે. થોડા ઘણા છે ને ભાઈ કેળા લેતા આવ્યો કેળા ને એવો લેવાનું થોડોક બકાલ લેતા આવ્યા મસ્ત મજા અત્યારે છે ને ભાઈ મારા ભાઈ કારેલા કટિંગ કરી નાખ્યા છે ને હવે છે ને ભાઈ એમાં ભરે છે શું ખબર નહીં કારેલાની અંદર ભરે છે ગાંઠિયા એ છે ને ભાઈ આવી રીતના કરી કાબા હા ગાંઠિયા ભરો તો હાલ લાગે ને કારેલું ન ભાવે ગાંઠિયા આપણે કારેલાનું શાક બહુ ઓછું હોય કાબા પણ કડવું લાગે તે ને કોઈ ખાતા અમને તો ભાવે તમને ન ભાવતું અહીં વરસાદ ચાલુ છે કારેલાથી પડવા નહીં રહેતા કારેલાનું શાક ચાલુ કરી નાખ્યું અત્યારે બારે મસો હોય કારેલા ને બકાલું બધું. હા આવી રીતના ચાલો આગળ મારા બા છે ભાઈ પાણી અંદર ભરે છે આવી રીતનો મસાલો તો છે ને ખાવાની મજા આવી જાય કાબા મજા તો આવે ને તો આમ કડવું બહુ ન લાગે આમ તો કડવું ન લાગે બહુ. હા ને આની અંદર છે ને ભાઈ જો કારેલા અંદર મેકે છે તો શાક બનવા જઈ રહ્યું છે કારેલાનું ને અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનો વરસાદ આવી જશે જો રોજ છે આગળ વરસાદ હતા લગન વરસાદ ચાલુ જ હતો. અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું વાળું પાણી કરી લીધું છે ને અત્યારે છે ને ભાઈ આપણે હોઈ જવું છે ને આ વિડીયો છે ને થોડું ગોટાળે ચડી ગયેલા તમે જોઈએ છે ખબર તો પડી ગઈ છે કેમ કે વિડીયો છે ને અંદર ભેગો કરવો પડે એમ છે કેમ કે છે ને ભાઈ વિડીયો ઉતારવા માર્ગીને એટલો ટાઈમ જ નથી મળતો છે ને ભાઈ તો આપણે મેકતા રહીએ છીએ એક દી વિડીયો આવી જાય છે એટલે એમ તો આવતા રહે છે હાવ બેન તો નહીં થાય વિડીયો આવવાનો પણ છે ને વાર લાગે એટલે 2 દિવસ ભેગો વિડીયો બનાવવાનો ત્યારે માઇન્ડ છે ને એટલો ટાઈમ મળે મને કેમ કે હીરા ગામમાં જવાનું હોય થોડું ઘરનું કામ હોય બાકી તો વિડીયો ઉતારવાનું બસ બીજું તો શું હોય આપણે હીરા ગામમાં થોડુંક વધારે ફોકસ દેવાનું હોય એમાં તો હીરામાં થોડીક મંદી તો છે પણ છે ને થોડુંક વધારે ધ્યાન દઈએ તો સારું પડે એમ હીરામાં અત્યારે મસ્ત મજાને છે ને ભાઈ ઊંઘ લઈ આવ્યા કેમ કે સવારમાં પાછું આપણે કારખાને જવાનું છે હીરા ગામમાં તો છે ને દિવસે હીરા ગામમાં ઊંઘ ના આવે નગર છે ને આખો દી ઊંઘ તેવા કરે મોડા સુધી થઈ ગઈ એટલે આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરતા હતો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લીધો અને આશા રાખું કે આજનો બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. મળી પછી બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.